રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું। ભ્રષ્ટાચારના આરોપ સાથે સિવિલમાં કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો। સિવિલ અધિક્ષકની બહાર ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો। તત્કાલીન સિવિલ અધિક્ષક આર.એસ. ત્રિવેદી ઉપર કૌભાંડનો આરોપ લગાવ્યો। 3.5 કરોડના કૌભાંડનો તત્કાલીન સિવિલ અધિક્ષક પર આરોપ લગાવ્યો છે। વિશ્વાસ એજન્સી અને સિવિલના અધિકારીઓએ કૌભાંડ આચર્યાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો। 2019-20 बाद જે રીતે ટેન્ડરની શરત હતી એમ આખા હોસ્પિટલનું ટેન્ડર જે છે 1,86,000 કે 1,84,000 ની આખી હોસ્પિટલનું ફાયર સેફટીનું મેન્ટેનન્સ કરવાની વાત હતી અને સિવિલ હોસ્પિટલના જે દરેક વિંગ છે એના વિંગના અલગ અલગ ભાગ કર્યા, એનું ટેન્ડરનું અર્થઘટન ખોટી રીતે કર્યું અને 3.5 કરોડ રૂપિયા 2019 થી લઈને 2024 સુધી આ પ્રજાની તિજોરીમાંથી ખંખેરી લીધા। એમાં જણાવવામાં આવ્યું છે કે અમે 3.5 વર્ષની અંદર આ મેન્ટેનન્સની અંદર એક પણ પ્રકારની ખરીદી કરેલી નથી, એક પણ પ્રકારની સાધન સામગ્રીનું બિલ મૂકવામાં આવ્યું નથી, એક પણ પ્રકારનું પ્રમાણપત્ર રજૂ કરવામાં નથી આવ્યું, છતાં 3.5 કરોડ રૂપિયા વિશ્વાસ કંપનીઓ અમદાવાદને ચૂકવવામાં આવ્યા છે। ત્યારે આ કૌભાંડની અંદર રાજકોટ સિવિલ હોસ્પિટલના તાત્કાલિક સિવિલ સર્જન આર.એસ. ત્રિવેદી એની ટોળી અને વિશ્વાસ ગ્રુપ ઓફ કંપનીએ પ્રજાની તિજોરીમાંથી 3.5 કરોડ રૂપિયા લઈ લીધા છે। કોંગ્રેસ તરફથી ફાયર સેફટીના સાધન માટેની રજૂઆત મળી છે અને એ આગળ હું ગવર્મેન્ટમાં ફોરવર્ડ કરીશ।